અમારી હરિદ્વારની મોર્નિંગ એટલે રાત્રે મોડા પછી સવારે મોડા ઉઠ્યા, ચા નાસ્તો બધાનો થઈ ગયો, પોતપોતના રીતે બધા ફરવા ગયા. થોડું વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. વાગ્યા છે ઓલમોસ્ટ 10, 11:30 પાછું જમવાનું રેડી થઈ જશે. આજે પોતપોતાની રીતે જેને ફરવું હોય ફરી શકે છે. વરસાદ જેવું મોસમ છે અત્યારે. મંદિર, ગાયત્રી મંદિર જવાની ઈચ્છા છે. જમવાના ટાઈમે પાછા આવીએ, પછી આરામ કરશું. આજે બહુ કંઈ કરવા જેવું છે નહીં. કાલે રિટર્ન અમદાવાદ માટેની ટ્રેન 3:30 વાગે. અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 10:30. જઈશું આપણે ગાયત્રી મંદિર. થોડો મોસમ વરસાદ જેવો તો લાગી રહ્યો છે. આ છે આપણો ઉમિયાધામ. એ આપણું કિચન છે. આપણા ઉમિયા માતાનું મંદિર. ધામ યાત્રા અહીંયા પૂરી થઈ જશે આપણી. મોટાભાગે કોઈ તકલીફ પડી નથી. તબિયત બધાની સારી છે. ચારધામમાં બધાના દર્શન પણ થઈ. ભીડ પર પ્રમાણમાં ખાલી કેદારનાથ સિવાય બીજે ક્યાંય મોટાભાગે મળી નથી. ઓવર અત્યારે એપ્રિલ મહિનાનો આ પ્રવાસ ચારધામનો 2026નું શાંતિથી પૂર્ણ થઈ ગયું છે. ટોટલ 54 યાત્રીઓનો. જોઈએ નવી બેચ ક્યારે સાત પછી એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં રાખશું. અત્યારે જઈ રહ્યા છે શાંતિ કુંજ ગાયત્રી મંદિર. देखो जी, मौसम तो ऐसे लग रहा है क्या पता शाम को बरसे रात को बरसे। ये मौसम ऐसे हो रखा ना, ठंडा है तो बहुत गर्म पड़ता नहीं। अब के साल बता रहे ज्यादा गर्मी होगी। ये पता नहीं क्या के प्रभाव से हो रहा है। ग्रहण के प्रभाव हो, लड़ाई झगड़े के प्रभाव हो। इसीलिए बता रहा कि 50 से लेके 60 डिग्री तक मौसम का टेम्परेचर बढ़ने का संभावना है, ऐसे बता रहे थे। આપણે શાંતિ કુંજ. આ છે ગાયત્રી માતાનું સૌથી મોટું મંદિર આપણા અમદાવાદમાં શાહીબાગમાં કે આખા ભારતમાં. ત્યાં ગાયત્રી પરિવાર છે. મુખ્ય મથક કહી શકાય. ફ્રી જ હોય અહીંયા. એટલે એક આધાર કાર્ડ થ્રુ તમારું રજિસ્ટ્રેશન ટાઈપ કે જે એન્ટ્રી કરો એ થતું હોય છે. અહીંયા નવરાત્રિની સાધના માટે પણ લોકો આવતા હોય. कहाँ से आए हो? क्या बात है, सही है. अंदर दर्शन करने आया हो? एंट्री गेट છે. તો અત્યારે શાંતિ કુંજથી બહાર આવ્યા. અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ નથી. આરામથી તમારો અડધો પોણો કલાક કે કલાક જતો રહે. અહીંયા સમાધિ છે, ગાયત્રી માતાનું મંદિર છે, અખંડ જ્યોત છે, હિમાલયનની હિસ્ટ્રી છે અને એકદમ શાંત જગ્યા છે. એટલે આરામથી તમે ટાઈમ લઈને આવી શકો છો. કલાક જો તો તમે શાંતિથી ફરી શકો છો. અને બાકી વાત રહી વિડીયોગ્રાફીની, એલાઉડ નથી. એન્ટ્રી માટે ખાલી આધાર કાર્ડ માગશે. તમે જો વધારે લોકો હોય તો કોઈ એકનું આધાર કાર્ડ આપીને એન્ટ્રી લઈ શકો છો. અને હવે અમે અહીંયાથી જઈશું ભારત માતા મંદિર બાજુ. આ છે ગાયત્રી મંદિર. આપણે ઇલેક્ટ્રિક રિક્ષા કરી છે. સપ્તર્ષિ આશ્રમ છે, પાવનધામ છે, તો બધું જોડે જોડે જ છે. સપ્તઋષિ મંદિર જવા માટે નીકળી ગયા છે. ઓટો બંને ગાયત્રી મંદિર શાંતિ કુંજથી. હા, સપ્તઋષિ આશ્રમ છે. આર્યું સારું એવું બનાવ્યું છે. એકદમ શાંત જગ્યા છે. એ ઓલમોસ્ટ હરિદ્વારમાં મોટાભાગની જગ્યા એકદમ શાંત હોય છે. આરામથી અહીંયા ધ્યાન તમારે કે મેડિટેશન કરવું હોય તો એ થઈ શકે છે. સપ્તઋષિ આશ્રમ 7 ઋષિઓનો આશ્રમ. સૌમિત્ર કુટીર. અહીંયા અમુક જગ્યાએ તમારા રૂમ્સ પણ લઈ શકો છો. એકદમ શાંત જગ્યા છે, એકદમ શાંત. તિરુપતિ બાલાજીનું મંદિર છે. કીર્તિ મંદિર, રામ પંચાન મંદિર, રામ પંચાયત મંદિર, સરસ્વતી માતાનું મંદિર છે.
સપ્તઋષિનું મેન મંદિર અહીંયા જ છે. વિશ્વ મહાદેવ, વિશ્વામિત્ર ઋષિ, જમદગ્નિ ઋષિ, ભુવા, ભારદ્વાજ ઋષિ, ગૌતમ ઋષિ, અત્ર ઋષિ, વશિષ્ઠ ઋષિ, મદાનગતિ, કશ્યપ ઋષિ, સત્યમ. સો આ રીતે 7 ઋષિ, સપ્ત ઋષિનું મંદિર છે. આ સપ્તઋષિ મંદિર એકદમ શાંત જગ્યા છે. નાના ઘણા મંદિર છે અહીંયા, તો અહીંયા બી સારો એવો ટાઈમ સ્પેન્ડ કરી શકાય. જોડે રાધાકૃષ્ણ મંદિર, રામ મંદિર, શિવ મંદિર, સંકટમોચન હનુમાન મંદિર, દુર્ગા મંદિર, એવા ઘણા મંદિરો અહીંયા તમને જોવા મળશે. અને આ છે સપ્તઋષિ આશ્રમ વિશે થોડી જાણકારી ઉત્તરાખંડ સરકાર દ્વારા. બસ એ જ કીધેલું છે કે આ મંદિરનું મહત્ત્વ શું છે, તો એ જણાવ્યું છે. આ છે કાર્યાલય, એટલે અહીંયા તમારે કદાચ રહેવાનું થાય, જેમ કે આગળ આપણે કુટીર જોઈ તો ત્યાં કદાચ રહેવા માટેનું મેનેજમેન્ટ અહીંયાથી થતું હશે. આ યજ્ઞશાળા છે યજ્ઞ માટેની. અને બસ આ રીતનું સપ્તઋષિ આશ્રમ છે હરિદ્વારમાં. હવે જોઈએ ભારત માતા મંદિરની આજુબાજુના બીજા મંદિરો. આ છે કીર્તિ સ્તંભ, સપ્તઋષિ આશ્રમમાં જ છે. અને હવે આપણે બહારની સાઈડ જઈ રહ્યા છીએ. અને મુખ્ય સેવાઓ છે સપ્તઋષિ આશ્રમની. આ છે ગોસ્વામી ગણેશ દત્ત ઘાટ. આવા ઘણા ઘાટો છે અહીંયા, જ્યાં તમે ગંગાની નદીને દર્શન કરી શકો છો. તો અહીંયા ગંગા નદી, શુકદેવ તીર્થ ઘાટ, ગંગા માતાના દર્શન કરવા. આમ તો જનરલી આ બધા જ ઘાટમાં રાત્રે ગંગા આરતી થતી હોય છે, એટલે તમને જે બી તમારા આશ્રમ, હોટલ કે પછી ધર્મશાળામાંથી નજીક પડે ત્યાં તમે જઈ શકો. તો હરકી પોઢી પબ્લિક વધારે હોય છે, બટ એવું નથી હોતું. અહીંયા પણ આરતી થતી જ હોય છે, એટલે ગંગા મૈયા તો બધી એક સેમ જ છે. નો ડાઉટ હરકી પોઢીનું મહત્ત્વ વધારે છે, પણ તમે અહીંયા પણ આરતી તો કરી જ શકો છો. એટલે તમારે શાંતિથી ઓછી ભીડમાં આરતી કરવી હોય તો તમે આ નિયર બાય કોઈ બી ઘાટે જઈને આરતી કરી શકો છો. તો આ છે ગંગા નદી. ગંગા નદી છે. ભારતમાં નદીઓને માતાનું સ્વરૂપ કહેવામાં આવે છે, પણ ઘણી જગ્યાએ આપણે ગંદકી કરવાની પવિત્ર નદીને પણ એ દરજ્જો આપી શકતા નથી. ત્યાં જોઈ શકાય છે કે આ રીતની ગંદકી લોકોએ બેસીને જે રીતનું કરી રહ્યા છે, નાહવાનું ધોવાનું, તો એ ખોટું છે. દીવા અને પૂજા અને સામગ્રી દ્વારા નદીને પ્રદૂષિત કરી રહ્યા છે. આ જ નદીનું પાણી આપણે ભરીને ઘરે લઈ જઈએ છીએ હોઈએ છીએ, તો એ કઈ રીતનું હોઈ શકે. અત્યારે અમારા સાગરભાઈ બી થોડું એમાંથી પાણી ભરી રહ્યા છે, અને આપણે બી આ બે પાત્રમાં તો અત્યારે પાછી ઘાટથી પાછા જઈ રહ્યા છે ઉમિયાધામ હોટલ તરફ. હાય. હા, હેલો હાય બાય બાય. કોઈ રિચ્યુઅલ ટૂર્સ માટે ગાયત્રી ટૂરનો કોન્ટેક્ટ કરો, અને ખરેખર બહુ મજા આવશે. જમવાથી લઈને જેટલી બી ટૂર સર્વિસ છે બહુ જ સરસ હોય છે. ખાસ કરીને ચારધામ યાત્રા તો તમારે કરવી જ જોઈએ ગાયત્રી ટૂર જોડે. ઓકે. જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. હવે જઈ રહ્યા છે આપણે ઉમિયાધામ બાજુ. જમ્યા કે નહીં? કમ્પ્લેટ જમ્યા? ડન છે.
બોલે ગુણવંત કાકા ક્યાં તમારા મોરારી સાહેબ હુઆ હા તો બરાબર છે હમણાં ફોન નતા ઉપાડતા એટલે કોઈ માસીનો જીગરભાઈ બરાબર ને જેતલબેન આ શું લઈને આવ્યા દહીંનો ડબ્બો લઈને આવ્યા છે સરસ સરસ તમારે લેવાનું ઉરજબેન હા એ અત્યારે જમવામાં છે કઢી રાઈસ મગ પાપડ ભીંડી મસાલા પૂરી આ રીતનું જમવાનું